વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પાઠની ચર્ચા કરશું. વિષય સમાજશાસ્ત્ર, ધોરણ 12 આર્ટ્સ, અને જે આપણો વિષય છે એને ત્રીજા પાઠ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરીએ એના કરતાં પહેલા પ્રસ્તાવનાના મુદ્દા કે ભારત દેશની અંદર જે અનુસૂચિત જાતિ એસસી, એસટી અને ઓબીસી, પછી ઓપન, એવી રીતે અલગ અલગ જે પ્રકારો પાડવામાં આવ્યા છે, તો આપણે આ પાઠની અંદર એની ચર્ચા કરવાની છે કે ભારતની અંદર જે પછાત વર્ગોની જાતિઓ હોય છે, તો પછાત વર્ગની જાતિઓની અંદર આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. અને આ પાઠનો જે પહેલો મુદ્દો છે, પહેલો પ્રશ્ન છે, એ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ છીએ શરૂ. બરોબર, તો અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. તો અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ 19 છે. અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ કેટલી છે? 19 છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર તમને પરીક્ષાની અંદર અથવા તો બોર્ડમાં જે કેટલા માર્ક્સનો પૂછાશે, તો બોર્ડમાં જે છે આ પાઠમાંથી 8 ગુણનો પૂછાશે. 8 ગુણનો પૂછાશે. અને 8 ગુણના આ પાઠમાંથી કયા પ્રશ્નો પૂછાશે? તો આ પાઠમાંથી 3 માર્ક્સના 3 ગુણવાળા પ્રશ્નો પૂછાય છે. હવે 3 ગુણવાળા પ્રશ્નો પૂછાશે ત્યારે આપણે એના 6 મુદ્દા સારી રીતે યાદ હોવા જોઈએ. 6 મુદ્દા આપણે આવડવા જોઈએ. તો 6 મુદ્દા આપણે જે છે આપણે આજે ચર્ચા કરશું કે અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. તો આપણે એક વખત મુદ્દા પર નજર ફેરવી લઈએ કે નિશ્ચિત પ્રદેશ. બરાબર, અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ એટલે શું? ઓછા પ્રમાણમાં જે લોકો છે, ઓછા પ્રમાણમાં જે જાતિ છે, એ જાતિની સંખ્યા. તો એનો શું છે? નિશ્ચિત પ્રદેશ. એ આખા ભારતમાં ફેલાયેલા નહીં હોય. ભારતની અંદર જે થોડા વિસ્તારમાં, ભારત આખા દેશની અંદર જે છે અલગ અલગ, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, મુંબઈ, પછી રાજસ્થાન, એવી રીતે અલગ અલગ પ્રદેશોમાં એ લોકો ફેલાયેલા હોય છે. પછી છે નિશ્ચિત બોલી. એ લોકોની કોઈક અલગ પ્રકારની જે છે એ બોલી હોય છે. તો એ આપણે પ્રશ્ન જ્યારે શરૂ કરશું એની અંદર આપણે સમજશું. પછી સગાઈના સંબંધોનું ગુફન. સગાઈના સંબંધોના ગુફન એ આપણે સમજીએ છીએ. બરાબર, કે જે નાની કાસ્ટ છે, નાની જાતિના લોકો છે, તો એ પોતપોતાની જ્ઞાતિની અંદર જે છે સગાઈના સંબંધોનું ગુફન એટલે શું? કાંઈની વાતચીત. પછી છે આદિમ જાતિ પંચ. આદિમ જાતિ પંચ. હવે આદિમ જાતિ જે છે, આદિમ જાતિ શું છે? આદિમાનવ. આદિ જાતિ પછી એટલે આદિમ જમાનો. પછી છે યુવા સંગઠન. હવે યુવા સંગઠન. આપણે 6 મુદ્દા જે છે સારી રીતે યાદ હોવા જોઈએ. તમે યાદ રાખવું હોય તો આપણે શું યાદ રાખીએ છીએ કે પ્રદેશ, નામ, બોલી, સગાઈ સંબંધોનું ગુફન, આદિમ જાતિ પંચ અને યુવા સંગઠન. પ્રદેશ, નામ, બોલી, સગાઈ સંબંધોનું ગુફન, આદિમ જાતિ પંચ અને યુવા સંગઠન. આવી રીતે આપણે યાદ રાખશું. અને પહેલા પ્રશ્નની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે અનુસૂચિત જનજાતિને શેડ્યુલ્ડ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એસટી. બરાબર, શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે એસટી અને તરીકે ઓળખાય છે. આપણે યાદ રાખશું. સૌપ્રથમ પ્રસ્તાવનાની અંદર આપણે પહેલો મુદ્દો યાદ રાખશું કે અનુસૂચિત જનજાતિને કયા નામ તરીકે ઓળખાય છે? તો આપણે યાદ રાખશું એસટી, શેડ્યુલ્ડ ટ્રાઇબ. ટ્રાઇબ એટલે જાતિ, શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે શું થશે? જાતિ થશે. અને એસટી, શેડ્યુલ્ડ ટ્રાઇબ, અનુસૂચિત જનજાતિ. હવે તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તાવનાના મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખશો તમે કે આદિમ જાતિઓ, આદિવાસીઓ કે આદિમ સમુદાયને બંધારણની કલમ 342 આદિમ જાતિ, આદિ માનવ
કે જો યાદ રાખશો કે આદિમ જાતિઓ, આદિવાસીઓ કે આદિમ સમુદાય, આદિમ જાતિઓ, આદિવાસીઓ કે આદિમ સમુદાય એને બંધારણની કલમ 342 આદિમ જાતિની જે છે એ લોકો, આદિમ જાતિના લોકો એને બંધારણની કલમ 342 અને આ યાદ રાખશો આપણે ક 342 ક માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલી યાદી અનુસાર 342 અનુસાર રાષ્ટ્રપતિ એક યાદી બહાર પાડે છે. બંધારણની કલમ 342 અનુસાર રાષ્ટ્રપતિ એક યાદી બહાર પાડે છે. યાદી એટલે શું? લિસ્ટ. રાષ્ટ્રપતિ એક લિસ્ટ બહાર પાડે છે ને લિસ્ટની અંદર કઈ જાતિઓ આવશે. બંધારણની કલમ 342 અનુસાર આદિમ જાતિની જે સમૂહની જે જાતિઓ છે એના માટે રાષ્ટ્રપતિ 342 કલમ અનુસાર એક લિસ્ટ બહાર પાડે છે ને લિસ્ટની અંદર જે જાતિઓનો સમાવેશ થયો હોય છે એ જાતિઓ જે છે એ અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક વખત ફરીથી બોલું છું કે અનુસૂચિત જનજાતિની અંદર કલમ ભારતના બંધારણની કલમ 342 ક જેની અંદર રાષ્ટ્રપતિ જે છે એ શું કરે છે કે યાદી બહાર પાડે છે, લિસ્ટ બહાર પાડે છે. અને લિસ્ટની અંદર જે જાતિઓનો સમાવેશ હોય છે એ બધી જાતિઓ અનુસૂચિત જનજાતિની અંદર એમનો સમાવેશ થાય છે. એ હવે આપણે સમજી ગયા છે. હવે એની અંદર પ્રસ્તાવનાના મુદ્દાને આપણે યાદ રાખશું અને એની આગળનો મુદ્દો આપણે જોશું કે અનુસૂચિત જનજાતિના લક્ષણો સમાજશાસ્ત્રી ડોક્ટર મજમુદાર અને મદને આ બે સમાજશાસ્ત્રીઓ છે. એક મજમુદાર છે અને બીજું છે બીજું છે મદન. એ બે લોકોએ સર્વસામાન્ય જે છે લક્ષણો આપ્યા છે. કોના? તો અનુસૂચિત જનજાતિના જે લક્ષણો આપ્યા છે, બે લક્ષણો આપ્યા છે. એક છે મજમુદાર અને બીજું છે મદન. બરાબર, આપણે યાદ રાખશું. એક છે મજમુદાર, જો એક આપણે બે સમાજશાસ્ત્રી યાદ રાખવાના છે. એક મજમુદાર અને બીજું છે મદન. મજમુદાર અને મદન આ બે સમાજશાસ્ત્રીઓ છે. મજમુદાર અને મદને સમાજશાસ્ત્રીઓ છે બે, અને જેમણે 19 લાક્ષણિકતાઓ આપી છે, જેમાં આપણે 6 લાક્ષણિકતાઓ આપણે આજે ચર્ચા કરવાની છે. કે નિશ્ચિત પ્રદેશ, કે અનુસૂચિત જનજાતિઓને પ્રાદેશિક સમૂહ કહે છે. પ્રાદેશિક સમૂહ જે પ્રદેશની અંદર હોય છે અને એ સમૂહમાં હોય છે. પ્રદેશની અંદર જે પ્રદેશની અંદર હોય છે એ પ્રદેશમાં સમૂહમાં હોય છે, એટલે પ્રાદેશિક સમૂહ. કે અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ કહે છે. દરેક સમૂહ ચોક્કસ પ્રદેશમાં પેઢી દર પેઢી વસવાટ કરે છે. બરાબર, પેઢી દર પેઢી, એનો બાપ, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો. બરાબર, એવી રીતે આપણે વાત સમજીએ તો દાદાજી, પિતાજી અને આપણે પોતે બાળક, દીકરો છે તે દીકરો, બાપ અને દાદા, એ ત્રણ પેઢી દર પેઢી વસવાટ કરે છે. હવે પેઢી દર પેઢી વસવાટ કરે છે તો એ આપણે સમજશું કે વસવાટ પ્રદેશ સાથે તેમનો ગાઢ સંબંધ હોય છે. આપણે અત્યારે જે છે એ પહેલો મુદ્દો જે છે સમજીએ, બીજા મુદ્દા આપણે વન બાય વન સમજશું આજે. તો પહેલો મુદ્દો શું છે? નિશ્ચિત પ્રદેશ. શું છે પહેલો મુદ્દો? નિશ્ચિત પ્રદેશ પહેલો મુદ્દો છે આપણો. તો નિશ્ચિત પ્રદેશની અંદર પણ આપણે સમજવાનું છે કે નિશ્ચિત પ્રદેશમાં કઈ વસ્તુ અને કયા આપણે એક્ઝામ્પલ આની અંદર યાદ રાખવાના છે. બરાબર, તો પહેલો મુદ્દો છે કે અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ કહે છે.
દરેક સમૂહ ચોક્કસ પેઢી દર પેઢીમાં વસવાટ કરે છે. હવે જો આની અંદર જે નામ આપેલા છે નિશ્ચિત પ્રદેશની અંદર આપણે યાદ રાખશું એક છે મુંડા, પછી હો, એક મુંડા, પછી હો, પછી ગારો, પછી ગારો. આદિમ જાતિનો સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે. એટલે કે આદિમ જાતિના લોકો છે એ પ્રાદેશિકતાને, એટલે કે જે પ્રદેશની અંદર છે એ પ્રદેશને એ લોકો વળગી રહે છે, એટલે કે ત્યાં ને ત્યાં રહે છે, ત્યાંથી ત્યાં જતા નથી. જ્યારે જો ફરીથી ધ્યાનથી સાંભળજો, એક છે મુંડા, હો અને ગારો. આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે, એટલે કે આ ત્રણ જાતિના લોકો, એક છે મુંડા, પછી છે હો, પછી છે ગારો. આ ત્રણ જાતિના લોકો છે શું કરે છે તો પ્રાદેશિકતાને વળગી રહે છે, એટલે કે ત્યાં ને ત્યાં રહેવાનું પસંદ કરે છે. જ્યારે સંથાલ, પછી ભૂમિજ અને ભીલ, સંથાલ, ભૂમિજ અને ભીલ વગેરે આદિમ જાતિઓ સભ્યો સાથે પણ વસવાટ કરે છે. એટલે કે જે એમના લોકો છે ત્યાં રહે છે તો ત્યાં એ લોકો રહેવાનું પસંદ કરે છે. ઘરનો સભ્ય છે બીજા કોઈ પ્રદેશમાં રહે છે તો ત્યાં એ રહેવાનું પસંદ કરે છે. પરંતુ મુંડા, હો અને ગારો જે છે એ પ્રાદેશિકતાને વળગી રહેનાર છે. જ્યારે સંથાલ, ભૂમિજ અને ભીલ એ લોકો શું કરે છે તો એ લોકો પ્રાદેશિકતાને વળગી રહેતા નથી. એ લોકો બીજી જગ્યાએ પણ જવાનું જે છે એ પસંદ કરે છે. કેટલાક પ્રદેશોમાં આદિમ જાતિઓ વર્ષોના અમુક મહિનાઓ કામમાં મેળવવા માટે પોતાનો પ્રદેશ છોડી અન્યત્ર પણ જાય છે. હવે આ લોકો છે એ પોતાનું રોજીરોટી મેળવવા માટે, કામ મેળવવા માટે એ લોકો શું કરે છે તો પોતાનો પ્રદેશ છોડી, અને આપણી પાસે પણ વિદ્યાર્થી મિત્રો તમે નોટ કર્યો હશે કે જે આદિવાસીઓ હોય છે બરાબર, એનો જે ખોરાક છે મોસ્ટ ઓફ જે છે ચોખા, ચાવલ, બરાબર, જે રાઈસ જેને આપણે કહીએ છીએ તો એ વધારે પડતો ખાતા હોય છે, અને આખા દિવસની મજૂરી એ કર્યા કરતા હોય છે. તો એ માત્ર પોતાનો પ્રદેશ છોડી અને થોડા સમય માટે આવે છે, પછી એ ફરી પાછો પૈસા ભેગા કરી અને પોતાના ગામ, પોતાના ક્ષેત્ર, પોતાના પ્રદેશની અંદર ચાલ્યા જાય છે. તો અહીં નિશ્ચિત પ્રદેશ એટલે આપણે પ્રદેશની વાત આવે તો આ પ્રદેશ યાદ હોવા જોઈએ કે મુંડા, હો અને ગારો એ શું કરે છે તો એ પ્રાદેશિકતાને વળગી રહેનાર છે, બીજી કોઈ જગ્યાએ જતા નથી. પછી સંથાલ, ભૂમિજ અને ભીલ એ જ્ઞાતિના લોકો જે છે શું કરે છે તો એ જ્ઞાતિના લોકો પ્રાદેશિકતાને જે છે વળગતા નથી, એટલે કે જ્યાં બીજી કોઈ જગ્યાએ કામ મળે છે તો એ કામ માટે ત્યાં જતા રહે છે. હવે બીજો મુદ્દો આપણે શરૂ કરશું. બીજો મુદ્દો શું છે વિદ્યાર્થી મિત્રો, તમે બધાને યાદ છે? બીજો મુદ્દો છે નિશ્ચિત નામ. શું છે બીજો મુદ્દો? નિશ્ચિત નામ. બરાબર. હવે નિશ્ચિત નામની અંદર જો હવે આપણે શું કરીએ કે પ્રત્યેક અનુસૂચિત જનજાતિ સમૂહ પોતાનું આગવું પ્રાદેશિક નામ હોય છે. પ્રત્યેક અનુસૂચિત જનજાતિ સમૂહને પોતાનું આગવું પ્રાદેશિક નામ હોય છે. આગવું એટલે શું? આપણે દાખલા તરીકે કચ્છમાં રહીએ છીએ, આપણે બીજી જગ્યાએ જઈએ તો આપણે કચ્છી તરીકે ઓળખાઈએ કે આ કચ્છી છે, બરાબર, કચ્છમાંથી આવ્યા છે, કચ્છી છે. તો એવી રીતે એ પ્રાદેશિક નામ એટલે કે આગળ જે વળગી રહે છે અથવા તો એ આગળ એ બાબતોને લાગુ પડે છે કે પ્રત્યેક અનુસૂચિત જનજાતિ સમૂહને પોતાનું આગવું પ્રાદેશિક નામ. પ્રાદેશિક એટલે શું? જે પ્રદેશમાં રહે છે એ પ્રદેશ ઉપરથી નામ પડે છે. દાખલા તરીકે જે કોઈ મહારાષ્ટ્ર છે, બરાબર, તો એને આપણે કહીએ છીએ કે આ મરાઠી લોકો છે, મહારાષ્ટ્રના લોકો છે તો એ મરાઠી લોકો છે, એવી રીતે આપણે ઓળખીએ છીએ.
બરોબર. પછી વાગડનો કોઈ છે તો આપણે કહીએ છીએ કે આ વાગડિયા છે. ખત્રી મોસ્ટ ઓફ હોય છે તો વાગડના, તો એમને આપણે શું કહીએ છીએ, તો એના પ્રદેશ પરથી આપણે નામ ઓળખીએ છીએ. તો અહીંયા પણ થોડુંક એવા આન્સર જે છે સિમિલર સમાન છે કે પ્રત્યેક અનુસૂચિત જનજાતિ સમૂહને પોતાનું આગવું પ્રાદેશિક નામ હોય છે. કેટલાક સમૂહને પેટા નામ પણ હોય છે. નામ પરથી પણ પેટા નામ હોય છે. હવે વાગડિયા તો ખરા, પણ વાગડીઓની અંદર કયા તો ખત્રી, તો એની અંદર એ આપણે એના પરથી પણ સમજાય છે કે સમૂહના નામની પાછળ દંતકથાઓ હોય છે. હવે જે આપણા પ્રશ્ન પર આવી જશું કે આદિમ જાતિના લોકો છે, તો આદિમ જાતિના લોકો જે દંતકથા હોય છે, દંતકથા એટલે શું, તો દાંતો વડે કહેવાયેલી કથા, એટલે કે મોઢા વડે, બરાબર. દાંત વડે એટલે શું, મોઢા વડે કહેવાયેલી કથા કે જેનું કોઈ એવિડન્સ પ્રૂફ કઈ છે નહીં, તેવી કથાઓ. તો જે દંતકથાઓ હોય છે એટલે કે કાલ્પનિક બનેલી કથાઓ હોય છે, એના પરથી નામ હોય છે કે નિશ્ચિત નામ હોય તેવો ચોક્કસ સમૂહ સૂચવે છે. બરાબર. જે નામ રાખે છે એ નામ કોઈ ચોક્કસ સમૂહ સૂચવે છે. ભારતમાં કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે. ભારતની અંદર જે આદિમ જાતિઓ છે, તો આદિમ જાતિઓની અંદર જે જ્ઞાતિઓ છે એની અંદર વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં ભીલ, જો આદિમ જાતિઓ છે તો ગુજરાતમાં આપણી પાસે કોણ છે, તો ગુજરાતમાં ભીલ જે આદિમ જાતિ છે, પછાત વર્ગના લોકો છે ગુજરાતની અંદર ભીલ. પછી ગુજરાતમાં ભીલ અને કોળી ગુજરાતમાં ભીલ અને કોળી આદિમ જાતિઓનો સમૂહ નામનું વિશેષ મહત્વ હોય છે. એ લોકો આપણી પાસે ભારતની અંદર વર્ષોથી, ગુજરાતમાં વર્ષોથી રહેતા આવ્યા છે. ભીલ અને કોળી, બીજા આપણે વધારે કોઈને ઓળખતા નથી. વિદ્યાર્થી મિત્રો, પછી છે નિશ્ચિત બોલી. ત્રીજો મુદ્દો છે નિશ્ચિત બોલી. તો આપણે હવે ત્રીજા મુદ્દાની યાદ કરશું. આની અંદર તમે ગુજરાત વાળો જે એક્ઝામ્પલ છે એને સારી રીતે તમે યાદ રાખશો. ત્રીજો મુદ્દો છે નિશ્ચિત બોલી. ત્રીજો મુદ્દો છે નિશ્ચિત બોલી. તો મોટા ભાગના સમૂહને તેમને પોતાની ચોક્કસ બોલી અથવા ભાષા હોય છે. આપણે જે ફળિયાની અંદર રહે છે, જે પ્રદેશની અંદર રહે છે, એ પ્રદેશની આપણે બોલી જાણતા હોઈએ છીએ. હવે મોસ્ટ ઓફ જે બંગાળના લોકો છે કે બહારના લોકો છે, ગુજરાતની અંદર આવે છે તો ગુજરાતી જે છે શીખી ગયા છે, બરોબર. જે મોસ્ટ ઓફ આપણે જેને ભૈયા કહીએ છીએ, જે બીજા રાજ્યોમાંથી આવે છે, ભારતના જે છે બીજા અલગ અલગ રાજ્યોમાંથી આવે છે, તો અને આપણી પાસે ગુજરાતમાં આવે છે તો એ ગુજરાતી શીખી જતા હોય છે. જેમ કે આપણે કેરળા જશું તો કેરળામાં મોસ્ટ ઓફ ઇંગ્લિશ ચાલે છે, તો ત્યાં કેરળની અંદર વાત છે, કેરળા નહીં પણ કેરળની આપણે વાત કરશું તો કેરળમાં શું છે, મોસ્ટ ઓફ જે છે ઇંગ્લિશમાં વાતો કરતા હોય છે, તો આપણે પણ ઇંગ્લિશ શીખી લેશું. તેવી રીતે એ લોકો આપણી પાસે આવે છે અને આપણી ભાષા શીખી જતા હોય છે. તો અહીં જે છે મોટા સમૂહ જે છે પોતાની ચોક્કસ બોલી અથવા ભાષા હોય છે. દરેક પ્રદેશની પોતાની અલગ અલગ ભાષાઓ, અલગ અલગ બોલી હોય છે. અસમના નાગા આદિમ જાતિના કોન્યાક, બરાબર. હવે અસમની વાત છે. પહેલો આપણે યાદ રાખશું અસમ. અને અસમમાં પણ કઈ વાત આવશે, તો અસમમાં નાગા આદિમ જાતિઓ એટલે કે નાગા આદિવાસીઓ, નાગા આદિમ જાતિના કોન્યાક. નાગા જે છે એક જાતિ છે વિદ્યાર્થી મિત્રો, નાગા એક જાતિ છે. નાગા એની અંદર ક્યાં, તો કોન્યાક, પછી અંગામી, કોન્યાક, અંગામી, રેગમા જેવા પેટા જૂથો પોતાની અલગ અલગ બોલીઓ હોય છે. હવે ભારતની અંદર અસમની વાત કરીશું તો અસમમાં કોન્યાક, અંગામી અને રેગમા એ ત્રણેય આદિમ જાતિના લોકો છે. એ ત્રણેયની બોલીઓ જે છે અલગ અલગ છે, બરાબર. ત્રણેયની બોલીઓ જે છે કઈ છે, અલગ અલગ છે. એ એક જ બોલીની અંદર વાત કરતા નહીં હોય. એ ત્રણેય કદાચ એકબીજાને મળે તો પોતપોતાની બોલીની વાત કરતા હશે. જેમ કે આપણે વાત કરીએ તો અહીં જે છે કચ્છની અંદર રહેતા લોકો છે એમની કચ્છી, અને
કચ્છની બહાર જે લોકો રહે છે, કચ્છના પણ જે અલગ અલગ ભુજની અંદર રહે છે, તો ભુજની પછી સંધિ કચ્છી જે છે એ અલગ અલગ, તો એવી રીતે પોતાની અલગ અલગ રાજકોટ વાળા છે તો એમની જે બોલી છે, બોલવાની છટા છે તો એ થોડીક અલગ હોય છે. આપણે એ વિસ્તાર પરથી, પ્રદેશ પરથી જે છે બોલી અને ભાષા પ્રાદેશિકતાને મહત્વ આપે છે. ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં ડાંગી, ભિલોડી, કોંકણી, ભીલી, વારલી, માવજી, કોલચી, કથોળી, કોટવાલી વગેરે બોલીઓ છે. આ બધી બોલીઓના નામ છે, બરાબર. ડાંગી, ભીલડી, કોંકણી, ભીલી, વારલી, માવજી, કોલચી, કોથળી, કોટવાળી વગેરે બોલીઓ છે. ભીલ, ભૂમિજ વગેરે આદિમ જાતિ પ્રાદેશિક ભાષાને પણ અપનાવે છે. ભીલ લોકો છે, ભીલ અને ભૂમિજ વગેરે આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને શું કરે છે, એ લોકો અપનાવે છે. વિદ્યાર્થી મિત્રો, ચોથો મુદ્દો છે હવે સગાઈ સંબંધોનું ગુફન. સગાઈ સંબંધોનું ગુફન એટલે શું? તો એ જેમ આપણે એકબીજાની જે જાતિ છે તે જાતિ પહેલા જોઈ છે, બરાબર. તો મુસ્લિમ જાતિના લોકો છે તો એ મુસ્લિમ જાતિની અંદર, અને એની અંદર પણ જે પેટા જ્ઞાતિઓ છે કે બકાલી છે તો બકાલીઓની અંદર, જે અલગ અલગ પ્રકારની ઘણી બધી જાતિ છે, પઠાણ જાતિના લોકો છે તો એ પઠાણ જાતિની અંદર, તો એવી રીતે અલગ અલગ જાતિઓ છે. તો અહીંયા આપણે સમજવાનું છે સગાઈ સંબંધોનું ગુફન, કે અનુસૂચિત જનજાતિઓ સમગ્ર જીવન સગાઈ સંબંધોના ગુફનના આધારે ગોઠવાયેલું હોય છે. સગાઈ સંબંધોના ગુફનના આધારે જે સગાઈ થાય એ પ્રમાણે આખું જીવન એમનું શું થયેલું હોય છે, ગોઠવાયેલું હોય છે. સગાઈ સંબંધોને વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે તેઓ આર્થિક, સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓમાં સગાઈ સંબંધોનો મહત્વનો ભાગ ભજવે છે. વૈજ્ઞાનિક માહિતી અનુસાર અને વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે જે સગાઈ એક જ કુટુંબની અંદર હોય તો એ કુટુંબની અંદર જે છે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ એ સારી રીતે થઈ શકે છે. કેટલાક નાના ગામડાઓમાં આદિમ જાતિના બધા કુટુંબો એકબીજા સાથે લગ્ન અથવા રક્ત સંબંધી જોડાયેલા હોય છે. આથી તેમનામાં સંપ અને એકતાની ભાવના પ્રબળ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, જો બધા હળીમળીને રહે છે, એકબીજાની અંદર સંબંધો હોય, એકબીજાના જે છે ભાઈચારાની ભાવના હોય, તો એ આદિમ જાતિના લોકો છે એમની અંદર થોડીક વધારે છે. એ લોકો રક્તના સંબંધો એટલે કે લોહીના સંબંધો છે, બરોબર. કાકા, મોટા બાપા, દાદા, એ બધા જે આપણે વાત કરશું, મામા, બરાબર, એ માસા, બધી એ બધી વાતોને એકબીજા સાથે જોડાયેલા હોય તો સંપ અને જે છે એની પ્રબળતાની ભાવના વધારે હોય છે, સારા હોય છે. પછી છે જન્મ, લગ્ન, મૃત્યુ વગેરે જેવા જીવનના મહત્વના વિવિધ પ્રસંગો અને વ્યવહારમાં તેમજ ધાર્મિક વિધિઓમાં સગાઈ સંબંધોનું વિશિષ્ટ મહત્વ હોય છે. શ્રાદ્ધ વિધિ, પૂર્વ પૂજા, પૂર્વ જમીન પૂજા, શુભ અશુભ પ્રસંગે સગાઈ સંબંધ પર આધારિત રૂઢિઓ, આચારો, નિયમો અને રિવાજો દ્વારા સમૂહના સભ્યના વર્તનને નિયંત્રણ કરી અમુક નિશ્ચિત દિશાના, બરાબર, નિશ્ચિત દિશામાં પ્રવાહિત કરવામાં આવે છે. આદિમ જાતિ પંચ. હવે આદિમ જાતિ પંચ એટલે શું? જે આદિમ જાતિ છે એ લોકોને કંટ્રોલ કરવા માટે, તો એ આદિમ જાતિ પંચ એટલે કે એક દાવેદાર વ્યક્તિ હોય, મુખિયા જેને કહેવાય, કે આ જે કબીલો હોય, કબીલાની અંદર એક મુખ્ય હોય છે. જે આદિવાસી હોય છે તો એની અંદર કદાચ આપણે ફિલ્મની અંદર એવી ચિત્ર આપણે યાદ આવશે કે આદિવાસી સમૂહ છે તો એની અંદર એક મુખ્ય હોય, અને મુખિયાની વાત બધા લોકો માનતા હોય છે કે દરેક અનુસૂચિત જાતિ સમૂહને પોતાનો પંચ હોય છે, અને આ પંચ પ્રભાવશાળી અસર કરે છે. કાયદા, બંધારણ, નિયમો એ મુખી લઈ આવે છે, જે મુખ્ય વ્યક્તિ હોય છે તે લઈ આવે છે. આદિમ જાતિ પંચ એ આદિમ જાતિના નોંધપાત્ર લાક્ષણિકતા છે. આદિમ જાતિમાં પંચનું આગવું અને કેન્દ્રીય સ્થાન છે. કોઈ પણ જ્ઞાતિ છે, ઓફકોર્સ આપણે બધા ઓળખસ, આપણી પાસે જે જ્યાં પ્રદેશના રહી છે તો ત્યાં પોલીસ છે, તો એવી રીતે આદિમ જાતિના લોકો છે તેમની અંદર જે મુખિયા હોય છે, અને મુખિયા જે પણ ડિસિઝન લે એ વ્યક્તિઓને માનવું પડે. પંચ કહે તે પરમેશ્વર. આપણે આ ગુજરાતી વાત છે કે પંચ કહે તે પરમેશ્વર, એટલે પંચ જે કહે છે તે જ સાચું, પંચ જે કહે છે તે જ પરમેશ્વર એટલે કે તે જ ઈશ્વર. વિચારસરણીને તેમના સમાજમાં કોર્ટ અને ન્યાયાધીશનું કામ આદિમ જાતિ પંચ કરે છે. કોર્ટ આપણે બધા જાણીએ છીએ, અદાલત, કોર્ટ અને ન્યાયાધીશ એટલે કે જજ, એ બધાનું કામ કોણ કરે છે? આદિમ જાતિ પંચ કરે છે.
આદિમ જાતિ પંચ પોતાના સમૂહના સામાજિક વ્યવહારોનું સંચાલન તેમજ પરંપરા રિવાજોનું પાલન કરવાની જવાબદારી સંભાળે છે. લગ્ન અને છૂટાછેડાના પ્રશ્ન. જો હવે આદિમ જાતિ પંચ છે તો એની અંદર કયા કયા મુદ્દા લાગુ પડે છે? તો પહેલું છે લગ્ન અને છૂટાછેડા, પછી કૌટુંબિક ઝઘડાઓ જે એકબીજા સાથે ઝઘડાઓ થતા હોય છે, લડાઈ ઝઘડા થતા હોય છે તે, પછી છે જમીન અને મહિલાને લગતા ઝઘડાઓ, ચોરી, દગાખોરી, ધાર્મિક વિધાનો, ઉત્સવો વગેરે સર્વ બાબતોમાં આદિમ જાતિ પંચ સર્વોપરી સત્તા ધરાવે છે અને પંચ ચુકાદો સમૂહના બધા સભ્યોને માન્ય હોય છે. પંચ જે કહે છે એ પંચના સભ્યોને બધા લોકો એનું પાલન કરવાનું. જો નહીં કરે તો એમને જે છે પનિશમેન્ટ, સજા જે નક્કી કરવામાં આવી હોય તે થશે. વર્તમાન સમયમાં પોલીસ તંત્ર, આજના સમયમાં વર્તમાન તંત્ર એટલે શું? આજનો સમય છે એની અંદર પોલીસ તંત્ર, કાયદા અને ન્યાયતંત્રને કારણે પંચની ભૂમિકા, સત્તા અને કામગીરી મર્યાદિત બન્યા છે. જે પહેલાના સમયની વાત કરીએ છીએ એના સમયની સરખામણીમાં આજે એ લોકો થોડીક જાગૃતતા આવી છે અને જાગૃતતા આવી છે તો માટે એ પોલીસ તંત્ર અને વર્તમાન સમયમાં પોલીસ તંત્ર અને વર્તમાન સમયમાં કાયદાઓ અને ન્યાયતંત્રને મજબૂત બનાવે છે. આમ છતાં તેઓ આંતરિક વ્યવસ્થા અને સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને પ્રાધાન્ય આપવામાં આવે છે. પહેલા જે છે એ લોકો શેને માને છે? તો આદિમ જાતિનો પંચ છે એને માને છે. કાયદા, પોલીસ તંત્ર એ પછી જે મુખ્ય હોય છે એ જે નિર્ણય લે છે એ નિર્ણય તે લોકો સ્વીકારે છે. યુવા સંગઠન આદિમ જાતિમાં યુવા સંગઠનો કેન્દ્ર સ્થાને હોય છે. છઠ્ઠો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠો મુદ્દો છે અને આજનો લાસ્ટ મુદ્દો છે કે આદિમ જાતિના યુવા સંગઠનો કેન્દ્ર સ્થાને હોય છે. આવા સંગઠનો યુવા ગૃહો તરીકે ઓળખવામાં આવે છે. આદિમ જાતિના સંગઠનો છે જે યુવા ગૃહો તરીકે ઓળખવામાં આવે છે. બધી આદિમ જાતિઓમાં યુવા ગૃહો હોતા નથી, એટલે કે બધા જ અલગ અલગ ઘણી બધી જાતિઓ આપણે જોઈ તો એ બધી જાતિઓમાં આદિમ જાતિના લોકો છે એની અંદર યુવા ગૃહો હોતા નથી, પરંતુ કેટલીક આદિમ જાતિમાં યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે. હવે યુવા ગૃહો જે એટલે શું? તો યુવા જે જાતિ છે એના યુવકો બધા ભેગા થાય અને જે પોતાની દેશ માટે આપણે વાત કરીએ કે દેશ માટે જો તમે સારું કદમ લેવું છે તો યુવાનોને જાગૃત કરો. તો જે જાતિ છે, જે જાતિની અંદર તમે સફળતા મેળવી છે તો બધા યુવાનો કંઈ કાર્ય કરશે તો એ જાતિ સફળતા પ્રાપ્ત કરશે, નહીં તો સફળતા મળશે નહીં. સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો દ્વારા સંયુક્ત જોડાયેલા અને વિભક્ત એટલે અલગ અલગ. સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો દ્વારા આદિમ જાતિના અપરણીય યુવક અને યુવતીઓ સામાજિકરણ કરવામાં આવે છે કે જે પરણેલા નથી, અપરણીય એટલે શું? જે પરણેલા નથી તેવા એવા લોકોને એકબીજાને સંપર્કમાં લઈ આવે છે અને સારું જીવન, સારું સામાજિક જીવન અસ્તિત્વમાં આવે એ જે છે પ્રયત્ન કરવામાં આવે છે. યુવા ગૃહોમાં યુવાનોને તેમની સંસ્કૃતિઓ આત્મસાતીકરણ કરવામાં આવે છે. જે યુવા ગૃહો છે ખરેખર એમનું ધ્યેય શું છે, ખરેખર એમનો હેતુ શું છે, ખરેખર એ જીવન એમનું શા માટે છે? તો એ યુવા ગૃહોનું આત્મસાતીકરણ કરવા માટે જે છે એ મહત્વની બાબત અહીં અંદર સ્વીકારવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આની અંદર ટોટલ 19 મુદ્દા છે. આજે આપણે 6 મુદ્દાની ચર્ચા કરી, કાલે જે છે બીજા 6 મુદ્દાની ચર્ચા કરશું.